તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ બેક માય ન્યુ બ્લોગ. તો કેમ છો તમે? મજામાં જશો. આજનો બ્લોગ આપણે ફરી એક નવા સફરની શરૂઆત સાથે આપણે આજનો બ્લોગ આપણે ક્યારમાં જ શરૂ કર્યો છે. તો અત્યારે પાછી વાવાઝોડાની આમ આગાહી જેવું છે. આમ જો વાતાવરણ પણ બદલી ગયું છે. જો તમે વાદળા જવો એક પર ઘેરે જ આ હું વરસાદે થાય રીત ખબર ન પડતી આમ તો જો. અને અત્યારે આપણે ટેકા આવી ગયા છે એટલે આમ કેળમાં બધે સડાઈ દેવી જો. આવી બધી આમ ફૂલ નમી ગઈ ને હાવ જો. આ કેળ કેમ નમી ગઈ? હવે આમાં જરાક પવન આવે ને તો એ પડી જાય, એટલા માટે આપણે એને ટેકાની એવું સડાવી છીએ અત્યારે. બાકી મંદિરે તો આપણે અહીંયા ગામમાં જવાનું જ છે, પણ પહેલાં આપણે આ કેળનું ટેકાને એવું કામ કરી નાખ્યું ને પછી હાનના જઈએ. હાનના છે ત્યાં પોથી કદાચ પૂરી પણ થાય તો પણ તો આપણે વિડીયો તો ત્યાં બનાવશું જ તે તમને બધું દેખાડશું તો ખરું તો કેવી રીતે બધું કામકાજ હાલે છે. તો બસ વિડીયોમાં આવ્યા છો તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દો. તો બસ હાલો અત્યારે ટેકા મળી ચડાવો પછી હાનના જઈએ મંદિરે. હાલો તમે વિડીયોમાં બની રહો, કન્ટિન્યુ. ફૂલ તૈયારી અત્યારે જો. તો મિત્રો ફાઇનલી આપણે અહીંયા મંદિરે આવ્યા છીએ, પણ આ બધું સંગીત ને એવું આવે છે એટલે કે આપણે આમ વિડીયો બહુ ઉતારશું નહીં, એમ પાછું કોપીરાઇટ આવે કે નહીં એટલે આવી રીતે બધું છે. ડાક ડમરૂમનો અહીંયા પ્રોગ્રામ છે, ત્યાં આપણે અત્યારે જમણવારને એવું ચાલુ છે એટલે કે આપણે અત્યારે મંદિરની અંદર જતા નથી. બાકી બધું આવી રીતે છે. જો આ તૃતીય પાટોત્સવ આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યું છે. આવી રીતે છે બધું અને ફૂલ પબ્લિક જ છે અત્યારે જો. એટલે મિત્રો આપણે લાઈવ કરવાનું હતું પણ એ બધું બંધ રહ્યું છે કે આપણે કરવાનું છે નહીં, કેમ કે બધું પ્રોગ્રામને હું ચાલી રહ્યું છે ને એટલે તમે જોઈ શકો છો. આવી રીતે છે બધું. અને મંદિરે પણ અત્યારે શૂટિંગનું બધું છે. એક નવું સોંગ આવી રહ્યું છે ને એટલે કે ઉતારવાનું નથી આપણે. મિત્રો ફાઇનલી અત્યારે એટલે કે 11:30 અમે અહીંયા જ્યાં તણસા આપણે તૃતીય પાટોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યાં અમે બધા અમારા ભાઈબંધ બધા પોગી જાય છે. એક બે ભાઈબંધ જ્યાં અમે દુકાને છે આટા મારે બધે અને પોગી જાય છે. અને અત્યારે બધું આમ ચાલુ થઈ ગયું છે ડાક ડમરૂ ને એવું. અમે આપણે ત્યાં તો આપણે કાંઈ ક્લિપ બહુ ઉતારશું નહીં કેમ કે પાછી કોપીરાઇટ આવવા કરે એટલે આમ થોડીક ક્લિપ ઉતારશું. આપણે પેલા આવ્યા હતા પણ પેલા કઈ આપણે વિડીયો ઉતાર્યા તો પેલા મારે થોડીક મજા બગડી ગઈ હતી ને ઘરે આવી ગયા હતા. અત્યારે પાછા 11:30 આવી જાય છે એમ પાટોત્સવ જોવા. અને એનું ડેકોરેશન તમે જોઈ શકો છો. હાલો આપણે મ્યુઝિક સાથે આને મૂકી દેવી. મિત્રો અહીંયા આપણે બધું ડેકોરેશન એવું બતાવી દીધું છે. તો હવે આપણે અંદર જઈએ છે. ડાક ડમરૂમ નો પ્રોગ્રામ ચાલુ છે તો ત્યાં જઈએ. હાલો તમને ત્યાં જ મળીએ. મિત્રો જો ફાઇનલી આપણે ઓલકોર મંદિરે ચાંચર વી આવ્યા છીએ અને અત્યારે પાટોત્સવ માં જઈ રહ્યા છીએ અમે. ડાક ડમરૂમ ની વાલે છે ને ત્યાં અંદર તો કઈ વિડીયો આપણે ઉતારવાનું થાય નહીં, કોપીરાઇટ આવી જાય ને એટલે આવી રીતે છે બધું. ફૂલ મોજ. ફુવારા પણ બધું કેવી રીતે ચાલુ જુઓ. ગરમી પણ થઈ ના શકે કોઈની. હાલો આપણે ત્યાં જઈ અને બેહવી પછી એકાદી વિડીયો ની ક્લિપ ને ઉતારવી.
તો પછી માણસ જીવે નહીં. પણ આ મુખડોજી ગોહિલ એક એવો થઈ ગયો છે કે જેનું ધડ પડી ગયું ને અને 3.5 થી લડ્યો થઈ મુખડોજી ગોહિલ છે. જોતા તરસ ચાલે બાપ. અને એ સુરવીને યાદ કરતા ત્યારે રણસિંહ વાગે